हेलो एवरीवन, राधे कृष्णा। वेलकम टू एपिसोड 25 ऑफ भूख लगी क्या। तो आज આપણે બનાવવાની છે સુરતની ફેમસ બટેકા પૂરી અને કઢી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વિડીયો છેલ્લે સુધી જોજો, સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં। તો બટેકા પૂરી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર એડ કરવાની છે। ત્યારબાદ તેમાં પાણી એડ કરીને સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે અને આ રીતે ચમચી વડે ધાર કરવાની છે, ચેક કરવાનું છે। એક સરખી ધાર પડે તો એ બેટર આપણું પરફેક્ટ બની ગયું છે। હવે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે બટેકાની પૂરી કરવા માટે સૌથી પહેલાં બટેકાની છાલ ઉતારી લેવાની છે। ત્યારબાદ આ રીતે રાઉન્ડમાં બટેકાને કાપી લેવાનું છે। આ રીતે ના ફાવે તો તમે વેફર પાડવાના મશીનમાં પણ કટ કરી શકો છો છીણીને। આવી જ રીતે બધી જ પૂરી આપણે કટ કરી લેવાની છે। ત્યારબાદ તેને વોશ કરીને એક કપડામાં સૂકવી લેવાની છે। 5 મિનિટ સુધી રહેવા દેવાની છે, પૂરી એકદમ સુકાઈ જાય। ત્યારબાદ આપણે બેટરમાં ખાવાનો સોડા એડ કરવાનો છે અને તેને એક્ટિવેટ કરવા માટે ઉપરથી આપણે લીંબુ એડ કરવાનું છે। બેટરને બરોબર મિક્સ કરી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણે પૂરી તળવા માટે તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું। ત્યારબાદ મેં અહીંયા મરી પાવડર અને આખા ધાણાને ખાંડી લીધા છે, અધકચરા કરી લેવાના છે। બધું તૈયાર કરીને હવે આપણે બટેકાની પૂરી બેટરમાં એડ કરવાની છે અને બહાર કાઢીને તેના પર મરી પાવડર અને અધકચરા ધાણા એડ કરીને તેને તળવા માટે મૂકી દેવાની છે। આ જ રીતે બધી પૂરીને આપણે તળી લેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી પૂરીને તળી લેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી પૂરી તળવાની છે। પૂરી તળાઈ ગઈ છે તો હવે આપણે કઢી બનાવી લેવાની છે। તો કઢી બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલું પાણી લીધું છે અને એમાં 1.5 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે। બધું બરોબર મિક્સ કરીને એમાં મેં 2 લીંબુ એડ કર્યા છે અને થોડી એવી હળદર, ગળપણ માટે ખાંડ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રાઈ એડ કરવાની છે। રાઈ ફૂટે ત્યાર પછી જીરું અને ત્યારબાદ આપણે હિંગ અને આદુ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો એડ કરીને સાતળી લેવાનું છે। ત્યારબાદ તેમાં પાણીવાળું બેટર એડ કરવાનું છે અને તેને એક ઉફાળો આવે ત્યાં સુધી જ આપણે ચડવા દેવાનું છે। આમ તો બધા છાશની કઢી જ બનાવતા હોય છે ઘરે, પણ સુરતમાં આપણે જ્યાં બહાર બટેકા પૂરીને એવું ખાવા જતા હોઈએ છીએ ત્યાં એ લોકો પાણીની કઢી બનાવે છે। તો આજે આપણે ઘરે એ રીતે કઢી બનાવવાની ટ્રાય કરી છે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફૂલેલી બટેકા પૂરી અને સાથે ગરમા ગરમ કઢી। એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો મારી રેસીપી તમને કેવી લાગી। સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। રાધે કૃષ્ણ।